અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ફલક હાઇટ્સ બિલ્ડિંગમાં મહિલા પર એસિડ ફેંકવાની ધમકીને લઈને પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સોસાયટીના ગ્રાઉન્ડમાં બાળકો વચ્ચે રમતા થયેલી લડાઈ બાદ એક બાળકના વાલીએ બીજા બાળકની માતાને ગાળો બોલતા બોલાચાલી થઈ હતી। બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ મહિલાના ભાઈ સાથે મારામારી કરી અને ત્યારબાદ મહિલાને ધમકી આપી હતી। સમગ્ર બાબતે રખિયાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આરોપી મહેબૂબ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ અને આઝમ ખાન પઠાણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બોલાચાલી અને સામાન્ય ધક્કામુક્કી મારામારીનો બનાવ બનેલો હતો। એ બાબતે ગુલશન બાનુ વાઇફ ઓફ મોહસિન જાતે સિદ્દીકી ઉંમર વર્ષ 33 તેઓની ફરિયાદ દીધેલી છે 4 વ્યક્તિ વિરુદ્ધ। મહેબૂબ આઝમ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ, આઝમ ખાન ઉર્ફે ફારૂક આઝમ પઠાણ એમની જે તે દિવસે જ ફરિયાદીની ફરિયાદ લઈ લીધી હતી અને 4 આરોપીની પોલીસ દ્વારા